તો એટલી કેપેસિટી છે અંદર, પહેલી તો આપણને ખબર જ નથી. ધારો કે તમને એમ કહેવામાં આવે યજ્ઞેશ કે તમારે 1 ટન વજન ઉપાડવાનું છે, એક હાથથી, એક આંગળીથી, હાથથી પણ નહીં, એક આંગળીથી. કોઈ દાડો તમને ઊંઘમાં વિચાર આવે કે ઉપડશે? આવે? પછી તમને એવું કહેવામાં આવે કે તમારી બાજુમાં ક્રેન છે અને એ ક્રેન 500 ટન ઉપાડે એવી છે, તો તમને પ્રશ્ન થાય? બસ આ જ છે. હવે ધારો કે તમને ક્રેન દુનિયામાં છે ખબર જ નથી, યુ ડોન્ટ નો ધ ટેકનોલોજી. દુનિયામાં ક્રેન જેવું કંઈ ખબર જ નથી, આદિવાસી વિસ્તારમાં લોકોને ખબર જ નથી. આપણા આદિવાસી સત્સંગી ભાઈઓ છે, એને આપણે વિદ્યાનગર છાત્રાલય, વિદ્યાનગર આપણે ત્યાં આગળ અધિવેશનમાં લાવ્યા હતા. એ લોકોએ જીવનમાં ટ્રેન પહેલી વાર જોઈ. ટ્રેન વાપી સ્ટેશનથી એ લોકોને બેસાડ્યા કે આ શું છે, કે આ ટ્રેન છે, પહેલી વાર જીવનમાં જોઈ. હવે એને ક્રેન ખબર જ નથી, એને કોમ્પ્યુટર ખબર જ નથી, એ લોકોને આ દુનિયામાં બેંક જેવી વસ્તુ છે એ ખબર નથી. હવે આ બેંક તો કેટલું મોટું તંત્ર છે, કાંઈ ખબર જ નથી. તો એ જ પોઝિશન આપણી છે ભાઈઓ. ભલે તમે અમેરિકામાં રહેતા હો, ભલે તમે સિટીઝન હો, ભલે તમે સિયર્સ ટાવર જોતા હો અને નાયગ્રા ફોલ્સની તે દર્શન કરી આવ્યા હો અને ડિઝનીલેન્ડ જોયું હોય અને તમે બંગલા બાંધ્યા હોય, પણ આ દ્રષ્ટિએ વિચાર કરીએ ને તો વી આર ઓલ આદિવાસીસ. હવે જો મેં મારી ભાષામાં કહ્યું, આ કહ્યું, સ્વામિનારાયણ ભગવાને આ વાત કરી છે. સ્વામિનારાયણ ભગવાન માંગરોળમાં પધાર્યા હતા. જુનાગઢ જિલ્લામાં માંગરોળ ગામ છે અને ત્યાં આગળ તેના એક મોટા હરિભક્ત થઈ ગયા, ગોરધનભાઈ. બહુ જ ઉચ્ચ કક્ષાના હતા. એનું નામ ઘણું બધું સ્વામિનારાયણ ભગવાનના વખતમાં એનું નામ આવે છે. હવે ગોરધનભાઈની સાથે આમ ગામમાંથી આમ પસાર થતા હતા, કોઈની ઘેર પધરામણી જતા હશે. એમાં બજાર આવ્યું અને બજારની અંદર એક દુકાનની અંદર એક માણસ બેઠેલો. ત્યાં ત્રાજવા હતા, પેલા કોડિયામાંથી બનાવેલા, અને બધી ટોપલીઓ મૂકેલી. એકની અંદર ઘાસ હતું, એકમાં કાંકરા હતા, એકમાં ધૂર હતી, એકમાં પેલું પોદરાનું છુકાઈ ગયેલું છાણ હોય ને બધું આ પેલું પડે છે તે, એ બધું હતું. પછી આ બધું પડેલું તે પછી આમ તાજવાની અંદર આમ કાંકરા મૂકે અને સામે પછી બીજું કંઈક મૂકે અને પછી આમ વજન કરીને બોલે કે લો એલાયચી, પછી એની પાછું ઠાલવે અને પછી પાછું બીજું કંઈક નાખે અને પછી બોલે કે લો જાયફળ, લો લવિંગ, લો તજ, લો બદામ. હવે ત્યાં બદામ નહીં, એલાયચી નહીં, લવિંગ નહીં, કેસર નહીં, અને બોલ્યા કરે. એ કંઈ ગ્રાહક નહીં, પાછો ઠાલવે ને બોલ્યા કરે. તો મહારાજે ગોરધનભાઈને પૂછ્યું કે આ શું છે? એટલે કે આ કબો ગાંડો છે. કબાભાઈ શેઠ હતા, મોટો વેપાર કરતા હતા અને એમાં કંઈક વેપારમાં ધક્કો લાગ્યો, એનો શોખ લાગ્યો એટલે ગાંડ પણ આવી ગયું, તે આવું બધું કરે. તો શ્રીજી મહારાજ બોલ્યા કે તમારી દ્રષ્ટિમાં એક કબો ગાંડો છે. સહજાનંદ સ્વામી કહે છે અમારી દ્રષ્ટિમાં જેટલા ભગવાન ભજતા નથી ને બધા કબા ગાંડા છે. એટલે આદિવાસી થયા. આદિવાસીથી મહારાજે નીચે લઈ ગયા, પણ હું એકદમ નથી કહેતો એટલું બધું. એટલે હું ને તમે બધા મેન્ટલ હોસ્પિટલમાં છીએ. જો સહજાનંદ તો કહેવાની વાત શું છે કે આપણને ખબર નથી. જો પહેલાં મેં તમને કહ્યું કે તમારે 1 ટન વજન ઉપર તમને ગભરાટ થાય, પણ તમારું નોલેજ વધ્યું અને તમને ખબર પડી કે મારી બાજુમાં ક્રેન છે અને તમને ક્રેન ઓપરેટ કરતા આવડે છે, તો પછી વધારે મહેનતની જરૂરિયાત છે? મસલ પાવરફુલ કરવાની જરૂરિયાત છે? તમને ક્રેન ઓપરેટ કરતા આવડે એટલું જ જરૂર છે, બસ, દેટ્સ ઓલ. તો એ જ રીતે આ બધું આપણે કરીએ જ છીએ, પણ આપણને આપણી ખબર નથી. તમે કોણ છો એ તમને ખબર નથી, હું કોણ છું એ મને ખબર નથી, મારી પાસે શું એ મને ખબર નથી. એટલે આ પ્રોબ્લેમ છે. જોયું? ગમે તે પ્રોબ્લેમ ઉઠાવો તો આ વાત સમજવા. એ વાત ગુણાયતાન સ્વામી આ કહીએ કે અક્ષર રૂપ થવું, એટલે કે તમે અક્ષર છો. આ શબ્દો આપણે ત્યાં પહેલેથી નાખવામાં આવતા. પેલી મદાલશા થઈ ગઈ, એણે એના 7 છોકરાઓને સાધુ થવા મોકલેલા. 7 એક પછી એક ફાટ બધાને 6 ને મોકલી દીધા.
અને ત્યાંથી આમ એને શબ્દો બધા એવા નાખે. પછી એના પતિને રાજાને ખબર પડી કે આ મદાલસાના કારસ્તાન છે આ બધા, મારો એકય છોકરો રાજમાં રહેતો નથી, ફટલીને મોકલી જ દે છે આ. એટલે 7માનો જે જન્મ થયો ને ત્યારે એને ઉપાડી લીધો અને મદાલસાની પાસે રહેવા દીધો નહીં. અને મદાલસાને ચિંતા થઈ કે આ મારો વાલો હલવાઈ જશે, હવે એને શું કરવું. હવે એના બાપુ પાડી ગયા, એને બીજી રીતે ઉછેરે. પછી મદાલસા યુક્તિ કરી. એણે પેલો સૌથી પહેલો જે જન્મેલો ને, જે બેઠેલો, આવી સાધના કરી અને બોલાયો કે તું મને મળી જા, થોડું અગત્યનું કામ છે. એટલે પછી પેલો આવ્યો કે શું કામ છે? કે તારો આ નાનો ભાઈ હલવાઈ ગયો છે અંદર, એને કાઢવાનો છે, હવે તારે મદદ કરવાની છે. અને હું તને યુક્તિ બતાવું છું કે તારે એવું કહેવાનું કે મને વૈરાગ ઉતરી ગયો છે. બહારથી ખેલ કરવાનો. અને પછી એ આવ્યો અને એવી વાત કરી એટલે રાજાને ગમ્યું. એટલે પછી આવે, બેસે, પછી પેલા નાના ભાઈ જોડે રેપોર્ટ બાંધે અને ધીરે રહીને પછી એને કે માને મળી આય. એટલે પેલા આવી રાજા જરા ફ્રી થઈ ગયો એટલે પેલો મળે એટલે એની મા પાસે આવે એટલે માએ શબ્દો નાખવા માંડ્યા અને એને તૈયાર કરીને મોકલી દીધો. પેલો તો તૈયાર જ હતો, હાથને મોકલી દીધા. આ કીર્તનમાં લખ્યું છે, તો ગભરાતા નહીં, બધાને મોકલી દેવાના નથી. પણ એક વાત નક્કી છે કે આ સ્વરૂપ ઓળખવું પડશે, પોતાનું સ્વરૂપ. એ મદાલસા એના છોકરાઓને જ્યારે ઝુલાવતી ને ત્યારે આ બોલતી, શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી, તું શુદ્ધ છે, તું બુદ્ધ છે, તું આત્મા છે, તું અક્ષર છે. આપણે જ ઝુલાવે છોકરાઓને અને આપણે બોલીએ છીએ. પણ આપણે શું બોલે ખબર છે? કાલુડી કૂતરીને આવ્યા ગલુડિયા. પાછું રાગમાં ગાય, કાલુડી કૂતરીને આવ્યા ગલુડિયા, 3 ધોરિયા 4 કારિયા. ભાઈ પડો 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 મારા વાલ, કાલુડી કૂતરીને આવ્યા ગલુડિયા. લે તે છોકરા ગલુડિયા થાય. પછી એ ગલુડિયા જોડે રમે અને કાંઈ બહાર નીકળે નહીં, એ શરીર રમે અને જિંદગી પૂરી કરે. પણ આ શબ્દો નાખવા. તો વાત મૂળ શું છે કે આ વાત આપણે એને માટે આ મંદિર છે. યાદ રાખજો, અહીં જાત જાતના ડિપાર્ટમેન્ટ છે, શાયોના ડિપાર્ટમેન્ટ. તે શું આ વેપાર છે ચેવડાનો? જોજો ભાઈ, વિવેક મૂર્તિ સ્વામી વેપારમાં ના પડતા. તો કહે છે કે ના કરવું, ઇલેક્ટ્રિકનું બિલ કેમનું ભરવું? કે ઇલેક્ટ્રિકનું બિલ ભરવાનું છે અને શાયોના ચલાવવાનું છે, પણ ડોન્ટ ફોરગેટ ધ પર્પસ. નહીં તો આ મંદિર નહીં રહે. આ હું જાહેરમાં કહું છું, શિબિરની અંદર. અને એકલા માટે નથી, જેટલા બધા તમે ઓર્લેન્ડોથી આવ્યા છો અને અમારા બેઠા છે સુમનભાઈ, સેન્ટ લુઈસમાં મોટું લઈને બેઠા છે, અને પેલા બેઠા આપણા ગોવિંદભાઈ ઠક્કર ક્લિવલેન્ડમાં લઈને બેઠા છે, અને જેટલા બધા બેઠા હોય બધાય, જેટલા બધાય. જો બધું કરવાનું છે, કશું નથી કરવાનું નહીં. ડોન્ટ ફોરગેટ ધ પર્પસ. જે દિવસે તમે એટલું ભૂલ્યા ને તમે ડાયવર્ટ થઈ જશો. પછી વ્યવહાર ચાલ્યા કરે. જુઓ, મંદિર ચાલે જ, મંદિર થાય એટલું બધું ચાલે, પછી ચાલે છે ખરડખડ. એટલે આ બેઝ દ્રઢ કરજો. હમણાં જે મેઇન જે માણસો છે, જે બુદ્ધિથી વિચારી શકે છે, એ તો ખાસ એને દ્રઢ કરજો કે આપણો પર્પસ એ મની ન હોય. યાદ રાખજો, આપણો પર્પસ એ ખાલી દેખાવ પણ ન. યાદ રાખજો, દેખાવ કરો બસ, લોકોને છાપ પાડી દો. કોઈ દાડો એવો વિચાર ના કરજો. જીવનથી બતાવો, તમારા જીવનથી બતાવો, કાર્યથી બતાવો. હું વારંવાર વાત કરું છું. હમણાં પ્રમુખ સાહેબ મારી જયંતિ આણંદમાં ઉજવાઈ તો બધા કાર્યકર્તાઓ ભેગા થયા હતા. મેં કહું, જો તમારે ખરી જયંતિ ઉજવવી હોય ને તો આ પ્રચાર બંધ કરી દો. સ્ટોપ ધ પ્રચાર. એક બેનર ના મારશો, એક પોસ્ટર ના છપાવશો, એક પણ પેલો એની જાતે કોઈ લેખ લખે જુદી બાબત છે, પણ આપણે કોઈ કાર્યક્રમ આપવાનો નહીં, કશું કહેવાનું નહીં. અને પ્રચાર કરો જીવનથી. તમે પોતે ટેલિવિઝન છો. ડુ યુ બિલીવ? તમે પોતે ટેલિવિઝન છો 24 કલાક. એવું લાગે છે તમને? એ લગાડવાનું. તો રિયલ પ્રચાર, જીવન બદલો. આ બેઝ, આ જે અક્ષરરૂપ થવાની વાત છે ને, એ આ છે. એનાથી પ્રભાવ પડો. આનાથી નહીં પડે એવું નથી કહેતો, પણ ઇટ ઇઝ ઓલ ટેમ્પરરી. જુઓ,
જેટલા પ્રભાવ પડ્યા છે અને લાંબા સમય સુધી જે પ્રભાવ ટક્યા છે એ જીવનના ટક્યા છે. એ તમે દ્રષ્ટાંતો જુઓ અને એના વાક્યો જુઓ. એક ચિંતકે લખ્યું છે, એન આઉન્સ ઓફ પ્રેક્ટિસ ઇઝ બેટર દેન ટન્સ ઓફ ટોક્સ. વાતો કરી શકાય છે, ટન્સમાં વાત કરી શકાય છે, પણ એની સામે 1 અંશની પ્રેક્ટિસ હોય ને તો એ અધિક છે. તો જો વાતો કરે તો લાગે ને સર કહો બહુ સુંદર પ્રવચન કર્યું, ઇંગ્લિશમાં કર્યું, મેં સંસ્કૃતના શ્લોકો આવતા હતા, મેં જોડે સંગીત વાગતું હતું, બરાબર છે, થોડું કાનને ગમે છે અને જરા તમે ડોલો છો, પણ એ લાંબો સમય નથી ચાલતું. લાંબો સમય આ ચાલવાનું છે. તો એ જ લાઈનમાં જવા માટે આપણે બધાએ અહીં જે કથા કરતા હશે તો આ ધ્યેય મગજમાં રાખી અને કથા કરજો, આનું બેઝ રાખજો, તો લોકોને શબ્દ પડશે કે આ કરવાનું છે આપણે. જો વાત યાદ રાખજો, તમારામાંના ઘણા જરા હવે સદગ્રંથ વાંચતા હશે. આપણે તો મંદિરમાં આવ્યા, શિક્ષાપત્રી વાંચી. હવે શિક્ષાપત્રી એ પૂરી નથી વાંચતા, કેટલાક તો વાંચતા જ નથી, પણ કેટલાક વાંચે છે પણ જરાય વિચાર કરતા નથી. અને કેટલાક વિચાર કરતા હશે, નહીં કરતા એવું પણ નહીં, પણ પાછા ખાલી થિયરી પૂરતું. સત્સંગ શિક્ષણ પરીક્ષા એમાં શ્લોકો લખ્યા પતી ગયું. તો આ વિચારવાની બાબત છે, આ કંઈ ખાલી બોલવાનું નથી. શિક્ષાપત્રીમાં શું લખ્યું છે? એકાગ્રેણેવ મનસા પત્રી લેખ સ હેતુ કહ અવધાર્યો મખિલૈ સર્વજીવ હિતાવહ. તો આ શિક્ષાપત્રી જે લખી છે એ એકાગ્ર મને કરીને ધારવી, તો એ રીતે વતનામૃતમાં લાગુ પડે છે, એ રીતે સ્વામીની વાતોમાં લાગુ પડે. તો જુઓ, ગુણાયતાન સ્વામીની એક વાત છે. બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી એ બે ભણતા હતા અને મહારાજ ત્યાં આગળ ગયા અને મહારાજે એમને પ્રશ્ન પૂછ્યો કે દેશમાં સત્સંગ કેવો થયો? એટલે એમણે કહ્યું ખરેખરો થયો. એ તે વખતે જે સત્સંગની શરૂઆત થઈ હશે અને પછી જ્યારે મહારાજે પ્રશ્ન પૂછ્યો ત્યારે એ સમયમાં ઘણો થયો છે. અત્યારે આપણને પૂછે, લ્યો અમેરિકાની અંદર આ વિનોદભાઈને બધા પહેલેથી આવેલા છે. હવે તે વખતનો વિચાર કરે, એ તે વખતના સમય અને તે વખતના મંદિરો અને તે વખતની પ્રવૃત્તિ, અને અત્યારે વિચાર કરે કેવું લાગે? ઘણો થયો. હું 74માં આવ્યો હતો, મારી પહેલાં ત્યાગ વલ્લભ સ્વામી આવ્યા હતા. ત્યાગ વલ્લભ સ્વામી આવેલા તો એ લોકોને ઉતરવું ક્યાં એ પ્રશ્ન હતો. કોઈ એવો નહોતો કે જેને વ્યવસ્થિત ઘર હોય, અથવા હોય તો એવું નાનું હોય કે એમાં સંતોન ઉતારી શકાય નહીં. તો એક ભાઈ ભારત જતા હતા, એનું ઘર ખાલી હતું, તો કે ભાઈ આ વાપરજો તમે. તે વાપર્યું, પણ એમાં કાર્પેટ નહોતી, હજુ નાખવાની હતી. તે સંતો પેલા બ્લેન્કેટ ખરીદી લાવેલા, એ પાથરીને સૂઈ જતા. બહુ તે વખત ઠંડી નહોતી, કાર્પેટ બ્લેન્કેટ પાથરતા. ટ્રાવેલિંગમાં ગાડીનું ઠેકાણું જ નહોતું, કંઈક ભાડે ટેક્સી કરતા ને એ રીતે કરતા હતા. એ વિચાર કરીએ અને અત્યારનો વિચાર કરીએ, કેટલું વધી ગયું. કેટલા મંદિર થયા જતીન? 30-31 સુધી પહોંચી ગયા. અને જોઈ લો હવેલી અને પેલું ગ્લેન એલેન વાળું તમારું આવડું ભાઈ ભટકાયા કરે. આની રૂમમાં હુઈ ગયો તો પેલે ફેર આવ્યો તારે મેં પત્તો જ ના પડે, મેં કેમનું હું ઉપર છાપરા પેલું ત્રાસી હતું ને આમ, અને એની અંદર આ બધું જોઈ લો, પોરું હે એ બધું પોરું. પાછળ 3 તો તલાવ છે. મને એમ કે એક જ છે પાછળ, તો 2 આગળ જોયા. લે ફુવારા મૂકો, ફુવારા તરત લાગે. લે કેટલો બધો વધ્યો અમેરિકાનો જોઈ લો. હાય અને હજુ તો આ કોમ્પ્લેક્સ થશે અને પાછળ પેલું પ્રદર્શન થશે અને પછી હ્યુસ્ટનમાં થશે અને પછી લોસ એન્જલસમાં થશે, ટોરોન્ટોમાં થશે, એડિસનમાં. પછી તો સ્વામિનારાયણનો ડંકો. બિલ ક્લિન્ટન મળ્યા અને પ્રિન્સ ચાર્લ્સ મળ્યા, પ્રિન્સ ફિલિપ મળ્યા, ટોની બ્લેર મળ્યા, જ્હોન મેજર મળ્યા, અને તમારા એક્સ પ્રેસિડન્ટ પેલા કોણ હતા? ગ્રેહામ ના, યા હતા ત્યાં જીમી કાર્ટર. અરે બધા એક્સ પ્રેસિડન્ટ એટલે મોટા આપણે. લે બરાબર છે. એટલે મુક્તાનંદ સ્વામી એ રીતે કહ્યું છે કે સત્સંગ ખરેખરો થયો. શ્રીજી મહારાજ જોજો, હવે લાઈન ઉપર જાય છે. ડિરેક્શન, જીવનની ડિરેક્શન શું છે જાણજો. તો તરત જ મહારાજે પ્રશ્ન પૂછ્યો કે તમે કેવા સત્સંગી થયા છો? ડાયરેક્ટ ક્વેશ્ચન. કોને પૂછે છે ભાઈ બિરજેશ? મુક્તાનંદ સ્વામી. મુક્તાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન કરતાં 23 વર્ષે મોટા છે. તે નાનાથી પૂછાય? પણ પૂછો.
અને પાછા સદગુરુ હતા, ઓર્ડિનરી થોડા હતા. કેટલા ભજન લખ્યા છે. આરતી એમને લખેલી આપણે રોજ બોલીએ છીએ. રામાનંદ સ્વામીના પ્રથમ પંક્તિના શિષ્ય હતા, વિદ્વાન હતા, કવિ હતા, ગાયક હતા, વાદક હતા, નૃત્યકાર હતા. શું નતા એ પ્રશ્ન છે. એને પ્રશ્ન પૂછે છે કે તમે કેવા સત્સંગી થયા છો? એટલે એમણે કહ્યું કે અમે તો ખરેખરા થયા છીએ, કારણ કે એ તો સાધુ હતા, સદગુરુ હતા.